રીચાબેન, આ તમે ઘર ફેરવી નાખ્યું ને, એ બહુ સારું કર્યું. હા રાધાબેન, આમ પણ જુઓ, પહેલા તો નાનું મકાન હતું, પણ છોકરાઓના લગ્ન પછી તો એ મકાન ચાલે એમ જ નહોતું, એટલે જ તો ફેરવવું પડ્યું. અને આમ પણ શાંતિ વાળું છે એકદમ. હા, સોસાયટી સારી છે, માણસો સારા છે. અને તમને ખબર છે, અમારા જૂની સોસાયટીના 2 પાડોશી, આ સામેનું ઘર છે ને એ રમીલા માસીનું છે, અને એની બાજુનું કાંતા માસીનું. હા, એટલે આમ જૂના પાડોશીની યાદ જ ન આવે. અમારી હારો હાર જ એમને પણ લઈ લીધું હતું, એટલે તો આ સોસાયટીમાં રહેવાની પણ મજા આવે છે. તમે કઈ કહેવા માંગો છો? ના રીચાબેન, એવું તો કઈ જ નથી. ના, કઈક તો એવી વાત છે જે કહેવા માંગો છો પણ કહી નથી શકતા. શું છે, કહો ને. હા, તમને ખબર છે, હું આવી ત્યારે તમે ચા પાણી પીવડાવીને મને સીધી જ દામિનીના રૂમમાં મોકલી હતી વાત કરવા માટે. હા, ખબર છે. અને અમે બંને મા દીકરી એની એક ફ્રેન્ડ કૃષ્ણા છે ને, એની વાત કરતા હતા કે એ છોકરીની સગાઈ થઈ અને નોકરી કરવાની ના પાડી તો સામેવાળાએ સગાઈ તોડી નાખી. 90,000 પગાર હતો કૃષ્ણાનો, અને સામેવાળાએ નોકરી કરવાની ના પાડી તો એ તો સ્વાભાવિક વસ્તુ છે કે કોઈને ના પોસાય. સાચી વાત છે. તો બસ હું એ જ વાત કરતી હતી કે કૃષ્ણાના સાસુ સસરા જે થવાના હતા એ તો કૃષ્ણાને ન સમજી શક્યા, પણ તારા ઘરમાં તારા સાસુ, ગઢા સાસુ, તારા સસરા બધા તને કેટલું માન આપે છે, દીકરીની જેમ સાચવે છે. બસ આ જ વાત તારા સાસુ અને ગઢા સાસુ, આજ તમારા સાસુ આવીને સાંભળી ગયા, અને એને એમ થયું કે હું મારી દીકરીને ચડાવું છું, અને એ પણ તમારા વિરુદ્ધ. તમને લાગે છે કે ક્યારેય હું આવું કામ કરી શકું? અને તમારા સાસુને છે ને, હા, વહેમ કરવાનો જે સ્વભાવ છે ને એ લગભગ જશે નહીં. રાધાબેન, મને બધી જ વાતની ખબર છે. મારા સાસુ આવીને તમારી સાથે ગેરવર્તન કર્યું ને, એ વાતની પણ મને ખબર છે. પણ સાચું કહું, અમારા સાસુનો આ સ્વભાવ જે છે ને, એક દિવસ છે ને અમારા આખા ઘરને લઈ ડૂબશે. શંકાશીલ સ્વભાવ છે. કોઈ પણ વાત કરતું હોય તો એમને એમ જ લાગે કે એમની વાત કરીએ છીએ. રાધાબેન, જે વ્યવહાર મારી સાસુએ તમારી સાથે કર્યો ને, એના માટે હું તમારી દિલથી માફી માંગુ છું. નહીં, એવું નથી કે એમને તમારી સાથે આ વ્યવહાર કર્યો એટલે, પણ વાતમાં આવો સ્વભાવ એ સારી વસ્તુ નથી. તમે વિચાર કરો, તમે આ ઘરમાં દીકરી આપી છે. મારી દામિની વહુ કોઈ દિવસ એક શબ્દ પણ ઊંચા અવાજે નથી બોલતી, એ તમારા જ સંસ્કાર બોલે છે. તે છતાંય જો એની મમ્મીનું આ ઘરમાં આવું અપમાન થતું હોય ને, તો એ સાવ ખોટી વાત છે. મેં તો દામિનીને પણ સમજાવ્યું કે કદાચ તારા ગઢા સાસુ 2 શબ્દ બોલી જાય ને તો સાંભળી લેજે. હવે એમની ઉંમર થઈ ગઈ છે, અને આ ઉંમર થાય ને ત્યારે એ માણસ બાળક જેવું જ વર્તન કરે, નાના છોકરા જેવું. અને ખરેખર તો તમને પણ ધન્ય છે કે તમે આ ઉંમરે તમારા સાસુનો સ્વભાવ આવો છે એમ છતાંય સાચવી રહ્યા છો. બાકી અત્યારે આ સમયમાં કોઈ ન સાચવે. જુઓ, જે આપણને મળ્યું છે એ વસ્તુ તો નિભાવીએ છૂટકો, એનાથી તો આપણે પીછો ન જ છોડાવી શકીએ. પણ રાધાબેન, સાચું કહું ને તો અમારા સાસુના સ્વભાવના લીધે અમારે ઘણી જગ્યાએ ઝઘડા થઈ ગયા છે. પણ તમે સમજદાર છો કે આટલી શાંતિથી વાત કરો છો. તમારી જગ્યાએ કોઈ જો બીજું હોય ને તો એ શું કહે. મારા બાપુજી પણ કંટાળી ગયા છે કે બા એમનો સ્વભાવ સુધારતા નથી, અને એના લીધે બાના પિયરમાં કે સાસરીમાં કોઈની સાથે એમના સારા વેલા નથી, કે નથી એમના સારા સંબંધો. શું થાય ને કે બધા તો તમારી જેમ સમજદાર ન હોય ને, એટલા માટે આવું બધું બને છે. અરે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા, એ તો મને એવું કહેતા હતા કે આ તો તમે મારા વેવાણ છો તો તમારે મને સામેથી મળવા ના આવવું જોઈએ, તમે આવ્યા. એ સાચી વાત છે બા, આમાં મારી જ ભૂલ છે. મારે તમને સામેથી મળવા આવવું જોઈએ, હું ના આવી, અને એ ખુશ થઈ ગયા. પછી મેં કીધું ચલો હું આવું છું નીચે, મળીએ આપણે. કઈ નહીં, મને એમની કોઈ વાતનું કોઈ ખોટું નથી લાગ્યું, અને તમે પણ આ બાબતે કઈ નહીં વિચારતા. હા, મારે એક વાત પૂછવી છે. પૂછો ને. હા, મારી દામિનીનો કોઈ વાક ગુનો તો નથી ને?
એ ઘરમાં બધા સાથે સારી રીતે તો રહે છે ને? અરે એકદમ સરસ રીતે રહે છે. ઉપરથી તમારી દામિની આવી ને તો અમારા ઘરનું વાતાવરણ વધારે ખુશનુમા થઈ ગયું છે. એટલે તમારી દીકરીને તમે જે સંસ્કાર આપ્યા છે ને એ સરસ જ આપ્યા છે. એટલે એની ચિંતા કરવાની રાધાબેન તમારે જરૂર નથી. આહાહાહા. શિયાળોય નહીં ને ઉનાળોય નહીં એવું થઈ ગયું છે. હા પણ આ ઘરમાં ચોમાસું ચાલે છે એનું શું કરશું? એટલે શિયાળો ઉનાળો બોલ્યો, આમાં ચોમાસું તો આવે જ નહીં. આવી વાત કેમ કરશો? કરવી પડે છે તમારા બાના લીધે. મારા બાના લીધે? હા જો મારી વાત સાંભળ. હા મારા બાના લીધે આવું થયું હોય ને તો વાંધો નહીં. કાલથી ન જ હું અને ઘરમાં નોકર મુકાઈ દઉં મોટા ભાઈ હારે વાત કરીને. બસ હું વાત કરું છું. હા તમતારી મને ખબર છે કે આ માથાકૂટ છે ને આ કામમાંથી ન જ થાય ને એટલે મોટા ભાઈ લગભગ ના તો નહીં પાડે. હું એને વાત કરી. શું હવામાં તીર મારો છું? પેલા વાત તો સાંભળો. ખબર છે નહીં ને ચાલુ ગાડીએ ચડી જાઉં છું. તો વાત આમ બીજી છે. હા હા શું થયું છે? મારા મમ્મી આવ્યા હતા ઉફ તમારા સાસુમાં હા હા અને મળવા આવ્યા હતા. એમને થયું કે કેટલા દિવસથી મારી દીકરીને મળી નથી તો એની સાથે વાત કરી લઉં. થોડી વાર બેસીને સુખ દુઃખની વાતો કરીશું. અમે બંને બેઠા બેઠા વાતો કરતા હતા. એટલી વારમાં બા આવ્યા અને બા આવીને મારી મમ્મીને જેમ તેમ બોલવા લાગી. જેમ તેમ બોલવા લાગ્યા? આવું છું? હા આવું જ થયું. તમારા બાએ આવું કર્યું. એમને એવું હતું કે હું અને મારા મમ્મી અમે બંને એમની ખોદણી કરીએ છીએ, એમના વિશે વાતો કરીએ છીએ. અરે અમારે શું કામ એમની વાત કરવી છે? અરે ગઈઢું માણસ છે, એમના વિશે વાત કરીને ક્યાં જવું છે? હા જો હમણાં તો બોલીને ગઈઢું માણસ છે તો એ જી કીધું હોય ને આ કાનેથી સાંભળે ને આ કાને કાઢી નખાય. આમાં શું કામ સાંભળી લઈ? અને મારા મમ્મી શું કામ સાંભળે? આની જગ્યાએ તમારા પરિવારનું કોઈ બીજું વ્યક્તિ આવ્યું હોત તો, આ કુટુંબ પરિવારમાંથી કોઈ આવ્યા હોત તો પણ સાંભળીને કાઢી મૂકવાનું. અરે તમને ખબર પડશે આ વાત જો કુટુંબ પરિવારમાં ખબર પડશે બધાને ખબર પડશે કે બાનો સ્વભાવ આવો છે, બધાના ઉપર શક કર્યા કરે છે, વેમીલા છે, તો શું થશે? હા એ વાત તારી હાચી. આ સમાજમાં છે ને કોઈ આપણી સાથે બોલશે નહીં. તને ખબર છે ને બાનો સ્વભાવ થોડો કોઈ એવો છે એટલે કદાચ કીધું હોય છે. શું કદાચ કીધું હશે? તમારી નજરની સામે બધી વાત છે પણ છતાંય તમે એવું કહો છો કે આ બધું બાના સ્વભાવના કારણે થઈ રહ્યું છે. માનું છું કે માણસનો સ્વભાવ ના બદલે, પ્રાણ અને પ્રકૃતિ માણસની સાથે જ જાય, પણ ક્યારેક એવી કોઈ વાત હોય ને તો માણસે બદલાવવું પડે છે. અને કહેવાય છે ને પરિવર્તન સંસારનો નિયમ છે. હા મારી વાત સાંભળ તું. આ જે થયું ને એ મને નથી ગમ્યું. કારણ કે જો એનું અપમાન છું તારા મમ્મીનું એટલે તારું અપમાન છું જ ગણાય ને, અને તારું અપમાન છું એ મારું અપમાન કહેવાય. હે તો જો મને દુઃખ લાગ્યું છે પણ હું શું કહું, હું તમ તાર બાને સમજાવી બીજી વાર આવું નહીં થાય. બસ બાને સમજાવવાનો કોઈ મતલબ નથી. સમજી જતા હોત ને તો અમે બધાએ સમજાવ્યા અને તોય સમજી ગયા હોત, પણ એમને સમજવું જ નથી, પોતાનો સ્વભાવ છોડવો જ નથી. અરે આ તો મારા મમ્મી છે, એ બિચારે ખોટું ના લગાડ્યું, સમજી ગયા. કાલે સવારે કોઈ બીજું વ્યક્તિ હશે તો એને પણ સમજાવવા જશો. પોતાના હોય ને સમજી જાય, પારકાને સમજાવો ને તો ના સમજે. હા મારી વાત સાંભળ. હું છે ને આદિભાઈને વાત કરું બસ, ને એને કહું કે આ બાનું કાંક કરો. આદિભાઈને વાત કરો કે બાને વાત કરો, શું ફરક પડવાનો છે? અને જઈને તમે આદિભાઈને વાત કરશો કે બાને વાત કરશો અને તરત તો બા હમણાં જ બોલશે ને કે જોયું, કરી દીધી ને ફરિયાદ. ખબર જ હતી કે હમણાં છે ને બધાને ઢીંઢેરો પીટી દેશે. હા તો બોલ હવે મારે કરવું હું? તું કે ને ઈ કરું. કાંઈ કરવા જેવું નથી. સમજાવજો છે ને તો પણ ના મારું જ આવવાનું છે કે જોયું મારા વિશે ચડાવે છે, મારા વિશે કાન ભંભેરણી કરી રહી છે. હા અત્યારે હવે એની પાસે જઈ એમ જ કે અને ઘરમાં નવો ઝઘડો ઊભો થાય. મેં તો નક્કી કરી લીધું છે, હવે મારા મમ્મીને હું ઘરે નહીં બોલાવું. એમને કહી દઈશ કે તમારે મળવું હોય ને તો મને બોલાવી લેજો, પણ તમે આ ઘરમાં ના આવતા. અરે એમ થોડું હાલે. તો શું કરવાનું?
મારા મમ્મીને અહીંયા બોલાવીને એમની બેઇજ્જતી કરવાની? હવે આવતા ગુરુવારે મોટા ભાઈ કહેતા હતા આપણે કથા કરવાની છે, તું તાર મમ્મી નહીં આવે? નહીં આવે. એમ? કારણ કે અહીંયા આવશે એટલે તરત કહેશે કે જોયું અમારા ઘરમાં આવી ગયા અમારા વિશે વાતો કરવા. આ પીઠ પાછળ અમારી વાતો કરી રહ્યા છે. એના કરતા તો છે ને મારા મમ્મી ના આવે ને સારું. જો એમ નો હાલે, બરોબર? એ નો આવ્યા હોય તો અહીંયા પછી આપણી વાતું થાય બધાય, હગા આવ્યા હોય તો એ બધા તો આવે તોય થશે ને નહીં આવે ને તોય થશે. પણ અત્યાર સુધી ગમે એ નાનો પ્રસંગ હોય કે મોટો હોય, તારા મમ્મી આવીને ઉભા રહ્યા છે. હા મમ્મી અરે આવું. હાય બહુ કરી હવે. બાપુજી, હું આખા ઘરમાં ગોતી વળી અને તમે અહીંયા બેઠા છો. હા બેટા, આ તારી બાનો સ્વભાવ તું જાણે છે ને. મને છે ને એને થોડીક વાર છુટકારો મળે ને એટલે અહીંયા બગીચામાં આવીને બેસું છું. હા, તમે તો છુટકારો મેળવીને બગીચામાં આવી જાઓ છો, પણ તમને ખબર છે આ ઘરમાં બાએ શું બખડ જંતર ઊભું કર્યું છે? શું કર્યું વળું પાછું? અરે શું કર્યું છું બાપુજી? આ રાધાબેન જોડે બા ઝઘડ્યા. આ ડોસીને ક્યારે અક્કલ આવશે? અરે ન બોલવાનું બોલ્યા છે બાપુજી, ન બોલવાનું. અરે વેવાણ છે આપડા, હવે આવી રીતે વર્તન કરશે તો વેવાણને ખરાબ ન લાગે? અરે દીકરી આપી છે એમને આપણા ઘરમાં, એટલે કઈ આપણે ગુલામ થોડી છે? મન ફાવે એવું બોલ્યા છે. એમ કે છે કે મારી વાતો કરે છે અને મારા વિશે જેમ તેમ બોલે છે. અરે બાને આટલી ઉંમરે પણ અક્કલ નહીં આવી હોય? આ 70 વર્ષ બાએ પાણીમાં કાઢ્યા છે. હું તો સમજાવીને થાકી ગયો, એટલે મેં તો છે ને સ્વીકાર લીધું છે. પણ હવે આના લીધે આવા ડખા થાય ને ત્યારે છે ને મને છે ને બહુ ગુસ્સો આવે. પણ શું કરું, મેં ઝાપટ મારવું હવે ને? ના, આ ઉંમરે મારીને પણ સમજાવવા એવા નથી ને બાને. અને એ વડીલ થઈને પણ ભાન ભૂલી ગયા છે. મને સમજાતું નથી કે આ એમનો શંકાશીલ સ્વભાવ ક્યારે બદલાશે. બાપુજી, આ વેવાણ સાથે ઝઘડો કરવો એ યોગ્ય વસ્તુ નથી. ન કરે નારાયણને કાલે ઉઠીને વેવાણે કંઈક ઊંધી જતી વાત કરી અને આ છૂટું લેવાની વાત કરી તો મારા દીકરાનો તો સંસાર ભંગાશે. પણ આ બા કેમ નથી સમજતા? અરે વરસને વતલે દાડે વેવાણ આવે એમની દીકરીને મળવા તો બેસે એની સાથે. એના માટે આટલો બધો વલોપાત કરવાની ક્યાં જરૂર હતી? આ તારી બા છે ને તો તોબા છે. એ પાણીમાંથી પૂરા કાઢવાનો સ્વભાવ બની ગયો એનો. કોઈ વાતે સુધરવાનું નામ નથી લેતી. ને જો આપણને કઈ તકલીફ નથી વેવાણ હાથે કે બીજા કોઈ હાથે. આ જાણી જોઈને કંઈક ઊભું કરશે ને તો ઉપાધિ થાય પાછી. હા, એ તમે ને હું જાણીએ છીએ ને બાપુજી. બાને ક્યાં ખબર પડે છે કે આ પાણીમાંથી પોરા ન કઢાય? આ વેવાય પક્ષ છે, સાચવીને રહેવું પડે. સંબંધો સાચવવાથી સચવાય. પણ વાતમાં શંકા. પહેલા તો સોસાયટી વાળા સાથે ઝઘડા કર્યા, હવે ઘરમાં ચાલુ કર્યા છે અને હવે તો વેવાય પક્ષ સુધી પણ પહોંચી ગયા છે. અરે રાધાબેનનું મોઢું જોવા જેવું હતું. એવું બોલ્યા છે ને કે ન પૂછો વાત. હવે આ દામિની વહુને કેવું લાગે કે એમની મમ્મીનું માન પણ આપણે નથી જાળવી શકતા? અને બાએ એટલું તો સમજવું જોઈએ કે એ આપણા ઘરની વહુ છે, એની માં છે, એની સાથે આ વ્યવહાર ન કરાય. એટલે તો છે ને લોકો હવે આપણા ઘરે આવતા જ બંધ થઈ ગયા છે. એ ઘર છાંડી ગયા છે બધા. કોઈ આવતું નથી. કે જે કોઈ આવે ને એની સાથે કાંઈ ને કંઈક કાનાફૂસી કરે કે આપણે ઓલી મારી વાત કરતી હતી, ઓલી હું કીધું તું મારા વિશે, આવું બધું પૂછપૂછ કરે. હવે લોકો નવરા છે ગામની પંચાયત કરવા માટે. જે આવ્યા હોય મહેમાન એને હર રીતે સરભરા કરાય, એને આગતા સ્વાગતા કરાય અને માન સન્માન અપાય. એની જગ્યાએ બસ પંચાયત કરવા બેસી જાય. એ જ તો બાપુજી, આ બાનો સ્વભાવ છે ને એક દિવસ આપણા ઘરને લઈ ડૂબશે. તમે જોજો ને, આ સ્વભાવ સારો નથી. આ સ્વભાવના લીધે તો રોજ આપણા ઘરમાં કંઈક ને કંઈક બાબતે કંકાસ થાય જ છે. હું પરણીને આવીને પછી તો સમજી ગઈ કે શું સાચું છે ને શું ખોટું છે. પણ બા હજુ નથી સમજતા. બા હવે તો એમના સ્વભાવમાં બદલાવ લાવવો જોઈએ. હું તો એકની એક વહુ હતી, તે ટકીને રહી ગઈ. હવે આ મારી વહુઓ સાથે પણ આ જ વ્યવહાર કરશે ને તો આજકાલની વહુઓ ન ચલવે આવું કાંઈ. બધું હું સમજુ છું. હવે એવા વગોવણા થયા છે ને આપણા તો પરિવારમાં ને કુટુંબમાં ને બધી જગ્યાએ કે કાંઈ મોઢું દેખાડવા લાયક નથી રહેવાથી તેને તો. અને હવે તો છે ને એની શંકા વધતી જાય છે દિવસે દિવસે. પહેલા કરતાં બગડતી જાય છે વધારે. એ જ નથી સમજાતું કે હવે આવું ને આવું કરશે તો ક્યાં સુધી આપણે ચાલવીશું?
બાપુજી તમારાથી સમજાવાય ને તો બાને સમજાવો કે હવે થોડો સ્વભાવ બદલે, આવો સ્વભાવ ન રાખે, નહીતર એક દિવસ એવો આવશે કે આ છોકરાઓને છે ને પોતાનું ઘર છોડી અને બીજે રહેવા જવું પડશે, કોઈ સાથે નહીં રહે. એને એ જ નથી ખબર પડતી કે આપણા કરીને લોકોને રાખવાના હોય, પ્રેમ ભાવથી લોકોને આપણા પોતાના બનાવી રાખવાના હોય, તો બસ લોકોની ઉપર ફરિયાદો કર્યા કરે. તું મારી વાત કરતી હતી, ઓલી મારી વાત કરતી હતી, હું કામ મારી વાત કરો છો? પણ ભાઈ હું છે એમાં તમારી વાતો કરતે. રાજા રામની વાતો થતી હોય ને કૌશલ્યાની વાતો કરતા હોય લોકો. હવે આપણે કેવા મહાન છે કે આપણી વાતો લોકો ન કરે? જુઓ બાપુજી, હું તો સમજાવીને થાકી ગઈ, પણ બા નહીં સમજે. તમે સમજાવો હવે તો કંઈક આપણા દિવસો સુધરે. એ મારું ચાલન તો મોઢે છે ને હું ઉઠે ને ત્યાંથી ટેપ મારી દેવા માંગુ છું અને કાનમાં છે ને ડટ્ટા ભરાઈ દેવા માંગુ છું. એટલે કોઈની વાત સાંભળતી જ ન હોય એવું લાગે, પણ એ કઈ થોડું શક્ય છે બધું? સારું કહીશ ને કંઈક સુધરે તો.